ફેફસા સાફ કરવા માટે આ ઉકાળો પીવો, વાંચો અને દરેકને શેર કરો. વાસ્તુશાસ્ત્ર મુજબ ગ્રહ મજબૂત કરવાના મંત્ર વાંચો અને જય શનિદેવ લખો. તિલક લગાવવા માટે આ આંગળીનો ઉપયોગ કરો, ભાગ્ય ચમકી જશે. આજના છોકરાઓની સમસ્યા, તમે કઈ સમસ્યાથી પીડાવ છો તે कमेंट કરી अवश्य જણાવો. एसिडिटी से बचने के लिए यह उपाय अवश्य करिए और शेयर करिए. उनाळाમાં આટલી વસ્તુ ખાઈ લો, ગરમી તમારી પાસે આટો નહીં મારે. વાળના પ્રકાર પરથી જાણો તમારા અંદર શું ખામી છે, વાંચો શેર. જીવનભર નિરોગી રહેવા આટલું કરો, વાંચો અને દરેકને શેર કરો. હર હર મહાદેવ. ધન વર્ષા કરવા તિજોરીમાં એક વસ્તુ બાંધી દો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખો. જૂના જમાનાના ઓરિજિનલ ઘંટલા એકદમ પ્રીમિયમ પ્રોડક્ટમાં હોડકા ખરલ જે ખૂબ જ પ્રીમિયમ છે, સાથે સાથે ખારણી દસ્તા રાઉન્ડ શેપમાં જે ખૂબ જ જૂના જમાનાના, સાથે આ લીસોટિયા જેમાં મરચાં લસણ વાટવા માટેના આ પથ્થર કહેવાય છે, તથા આ ઘંટલા અને આ દરેક વસ્તુ આ પ્રમાણે માપવામાં આવે છે. તો આજે જ આ નંબર પર સંપર્ક કરી તમે મગાવી શકો છો ઘરે બેઠા ઓનલાઈન. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવો ફાયદાકારક કે નુકસાનકારક, વાંચો અને શેર કરો. ગરીબી દૂર કરવા આટલું કરો, વાંચો અને કોમેન્ટમાં જય માતાજી લખો. દાદી માના નુસ્ખા યાદ રાખો, ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે, વાંચો અને શેર કરો. કેટલા ઇંચનું ટીવી કેટલી દૂરી રાખીને જોવું, તમારી પાસે કેટલા ઇંચનું ટીવી છે તે કોમેન્ટ કરો. કેટલા ઇંચનું ટીવી કેટલી દૂરી રાખીને જોવું, તમારી પાસે કેટલા ઇંચનું ટીવી છે તે કોમેન્ટ કરો. બુધવારના સૌને હર હર મહાદેવ, જય ગૌ માતા કોમેન્ટમાં લખો. નિરોગી રહેવા આટલું કરો, વાંચો અને દરેકને શેર કરો. હર હર મહાદેવ. સ્ત્રીની આ 4 આદત ઘર બગાડે છે, વાંચો અને શેર કરો. ક્યાં ભગવાને હનુમાનજીને ક્યાં વરદાન આપ્યા હતા, વાંચો અને શેર કરો. હનુમાનજીના જન્મોત્સવ પર હાથ જોડીને વિનંતી, જય હનુમાન દાદા. પાટલી વેલણથી ધનહાનિ થતા બચાવો, વાંચો અને શેર કરો. મીઠું તરબૂચ પસંદ કરવાની રીત, વાંચો અને શેર કરો. જન્મ તારીખ પ્રમાણે તમારે કઈ વસ્તુ ધારણ કરવી જોઈએ, તમે અત્યારે શું પહેરો છો તે કોમેન્ટ કરો. એસિડિટી થવાના મુખ્ય કારણો, આ વસ્તુ નહીં ખાઓ તો એસિડિટી નહીં થાય. લગ્ન જીવનમાં અવરોધો દૂર કરવા આ વ્રત કરો. દીવામાં લાંબી વાટ શા માટે કરવામાં આવે છે, વાંચો અને શેર કરો. અનાજ અને કઠોળ આખું વર્ષ સાચવવાની રીત, વાંચો અને શેર કરો. પત્ની પતિને હેરાન કરે તો આટલા કેસ કરી શકાય, વાંચો અને શેર કરો. પૂજા કરતી વખતે ભગવાન પાસે આટલી વસ્તુ માગો. સૌને હર હર મહાદેવ. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા આ પ્રયોગ કરો, જય માતાજી કોમેન્ટ પર લખો. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા આ પ્રયોગ કરો, જય માતાજી કોમેન્ટ પર લખો. શનિની પનોતી ક્યારે બેસે છે, તમારી રાશિ કોમેન્ટમાં. गेंद ये ऊपर और बहुत दूर ये चली गई है स्टेडियम से बाहर. इस गेंद को भूल जाइए अब आप. इनक्रेडिबल शॉट महेंद्र सिंह धोनी. भाई माही का नाम लो, अब अपना दिल थाम लो. अब मंगवा लो ये गेंद, अब आपको लानी पड़ेगी नई गेंद. गई गेंद बाहर ग्राउंड के, फुल टॉस गेंद और महेंद्र सिंह धोनी ने मार दिया. ચૈત્ર મહિનામાં કડવા લીમડાના પાન ખાવાના ફાયદા, વાંચો અને શેર કરો. પૈસા કમાવાના 20 રસ્તા, તમે કયા રસ્તે પૈસા કમાવો છો તે લખો. જૂના જમાનાના ઓરિજિનલ પથ્થરમાંથી બનેલા પથ્થરના ઘંટલા, ખરલ, ખારણી દસ્તા, ઓરસિયા જેવી કોઈ પણ વસ્તુ મગાવવા માટે આ નંબર પર સંપર્ક કરો. સાઇઝ પ્રમાણે જુદા જુદા ભાવ રહેશે, તો આજે જ સંપર્ક કરો. પ્રાણીને ભોજન દેવાથી શું ફાયદા થાય, વાંચો અને દરેકને શેર કરો. હરસ મસાના પ્રકાર કેટલા, તમને કયા પ્રકારના છે તે કોમેન્ટ કરી જણાવો. ઘરમાં પૈસા ન આવતા હોય તો તેના મુખ્ય કારણો, વાંચો અને શેર